ગમે તે થાય ગમે તે કરું પણ પૈસા ભરી કાઢ્યો આગળ ના મેલું વ્યાજવા લઉં 10% લઉં પણ પૈસા ભરી કાઢું. હા પુંજાભાઈ, વિવાહ કરીને તમે તો તડકા ના જપતા નહીં. કેવું અલ્યા કર્યું? વિવાહ નહીં, હા. આ દેવા વાળા શું જપ્પાજી છે યાર. કેમ દેવા વાળા? તાણે જેવું છે તે મને કોઈ જપ્પા જ દેતું નહીં. ગમે તે કરું પણ પૈસા લાવી ને ભરી કાઢવા દેવા વાળા. અને ચોકડ પૈસા લેવા જશો થી આ ગોમમાં ગામમાં કોણ હાલે છે? અરે વ્યાજવા નહીં મળતા યાર. એટલે તમને શરમ આવે છે? શેમ નહીં માની શરમ પૈસા લેવાથી માં એટલે પણ વ્યાજવાર પૈસા શું લેવાના આવું છે યાર. પણ તમારે તો શું કરવાનું? કોણ હાલે છે? પણ મારી વાત સાંભળો, આ વ્યાજનું તો ગોળાય પોકતા નહીં અને વ્યાજવા પૈસા ના લેવાય યાર. તો પછી શું લાવું પૈસા યાર? એટલે પણ તમે મારી વાત સાંભળો કે પેલા આપણા ગામમાં એજન્ટ રહ્યા આપણા દેવો ને એને આ બેંક લોન આલે છે, લઈ લ્યો કે યાર. દેવોની હાજર છે નહીં? તાણ શું છે? લોન કા કરી આલજી મને? અને 0% વ્યાજમાં લોન મળે છે તે લઈ લેવાય. વ્યાજમાં રૂપિયા લેવાતા યાર. આ વાત તમારી હાચી છે હો. ના હોય તો લોન કઈ નાખું. હા, તમે સમજણ આપીને પર આદમી મારી વાત માનો કે અને એટલું કરો. હા હા તો 100% દેવાનું મળું તા હું. હા, મળો અને પાછા વળો ને પેલા લેવા બહાર જો. હા વાત હાચી ચાલ્યો હળો. શું કીધું? સારું એટલું કરજો પાછા. હા તો શું બહુ જીત્યો. શું કર્યું તું? કોઈ ને ઘર વાહીને હેડતો હતો. મારે કોમ હતું ને તારું? શું કામ પડી વળી? લોન કરીશ તું? લોન તો મારો ધંધો છે તો પછી હું લોન જ કરું, બીજું તો શું કરું તારે? હા તે મને લોન કરી આલ કે તાણે? તમારું જરૂર પડી ભલામણ. અલ્યા મારે જેવું છે ઉઘરોણિયા જપ્પા જ દેતા નહીં યાર. દેવું ભરી કાઢું છે. પણ તમને ના ખબર પડે કે દેવું કરાય. હા હમ જે થઈ ગયું એ થઈ ગયું છે. અત્યારે તમે લોન કરો તો તમારું કોઈ ટેન્શન ખરું? 12 મહિને ખાલી હપ્તો જ ભરવાનો કે? હા એ વાત તારી કેવી સાચી છે. તાણે. પેલા તો જપ્પા જ નહીં યાર. 2 મહિના છે ગોમમાં છે. પાણી બોલી લાવું ના પાણી નહીં પીવું પણ તું આ ફટોફટ મને કરી આલ ને કોમ. ફટોફટ તો એટલો હબળો બધું ડોક્યુમેન્ટ તમારા પાસે તૈયાર જ છે. ડોક્યુમેન્ટ તો હું લાવી આલું તને મારા ઘેરથી બધું. હું જોઈ શકે? આધાર કાર્ડ, હા, બોલ. પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આ બધું જોઈશે. હા તે બધું જ હું લાવ્યો. હાથ બાના ઉતારા બધું જોઈશે. અને તમારે ખરા ને આ બધું ડોક્યુમેન્ટ લઈને આવો ને પછી મને ભેગા થો. હા તે હું આદત મળું તો હું હતો આજના જ. આજે બધું લેતા આવો બરોબર. તો હું તમારે આવું ઘેર. હા તું તમારે ઘેર આ બધું તને હાલી દઉં. હા હા. અને 2 લાખ રૂપિયા મને કરી આલજે. 2 લાખ જ? હા 2 લાખ જ દેવું છે મારે. અરે ભલા મોણો વધારે જરૂર વધારે લઈ લ્યો કે? ના ના 2 લાખ ઘણા થઈ જા. અત્યારે તો જેટલી લોન કરવી એટલી થાય છે. ના 2 લાખ ઘણા થઈ જાય. મારે 2 લાખ ની જ કરી આલજે. એવું છે? હા તમે તાર જો હું પોકવા પણ ભૂલે ના. તમે ઘેર જો હું આવી જાઉં બસ. હા, આ તમે કીધું ને તમારું કામ હું પહેલા લઈ અત્યારે હું જતો તો પેલા લોન કરવા. પણ આમ તમે કીધું એટલે તમારી આવી જોડો. દેવા મારી વાત હોભળ. મને ઊંઘ નહીં આવતી ને પેલા કાળભાઈ મને જપ્પા જ જતા નહીં. અત્યારે મારા બેટા બપોરે મને ટેળકાયો. એવું? તાણે કશો વાંધો નહીં, તમારી લોન થઈ જાઓ. હા. ચિંતા ના કરો. પણ ભૂલે ના. આયા ભેળો હાલ જ હું. હા આ 2 જણાનો કાગળિયો છે ને એ પતે ને આવું. આ મારા ઓળખ્યા જો કે જો બેસી રહ્યા છે. અલે શા ગોળા બોલ દેવા. અલે તમે શમ ઊંઘમો છો રે? હપ્તો નજીક આવી ગયો છે, ભરી આવો કે? અણાનો હપ્તો હું હનો હપ્તો? આ પેલી લોન લીધી છે હમણાં જો હબળ હપ્તો ટાઈમ નહીં ભરો ને તો તમારો ભાઈ ફરી ધિરાણ નહીં કરે તમને. એટલે મારે સહી કરવાની, મારા હપ્તો ભરવાનો. સહી કરી કે ના કરી પણ લોન તો લીધી ને ભાઈ. કની લોન લીધી? તમે 2 ભાઈઓ અહીં. આ 2 ભાઈઓ નહીં, પેલા કરશનની લોન લીધી છે અને મારા તો કરશન નહીં રમણની. કરશન તો આવ્યો નતો સહી કરવા. હબળ તને કહું. હા એ રમણને લીધી હતી બરોબર. એટલા પૈસા વાપરીને બધાનો નોમય ભૂલી જાય એટલે તું. પણ તને ખબર નહીં બેંક વાળા તને નહીં છોડે એ તને કહી દઉં. બેંક વાળાની વાત છોડ. મારા રૂપિયાની એ જરૂર નહીં હોતી. મારા તો ખરા ને જમીન ઉપર હિયારી જમીન ઉપર મારે લોન લેવી નથી. પણ મારા બેટા શીખર હું કોમ કરું છું તે લોનો લેવા તૈયાર. લોન નહીં પણ તે જમીનની હરાજી થઈ જાય. હમૂળદાર આવો 2 ભાઈ એ માની હરાજી થાય લઈ જાય. એના ભાગની રમણના ભાગની સરકારની લેવી એટલે લઈ જાય. મેન નામ કોનું હતું મોય? મેન નામ તો મારું છે. તો ભરી આવજો જઈને. હો ભાઈ આ તો મી હલાય. આ તો હું ગોડો હતો તે તમને લઈ લે. તમારો કોઈ ઠીકરો ગોમમાં નહીં આવતું ને તું ગોડો નહીં, તારા જેટલો તો કોઈ ડાયો નહીં. મસી સાટી ખાઈ ગયો છું. એટલે હું મારી મહેનત ના તો પૈસા લઉં કે ના લઉં? મહેનત ના તું મહેનત કઈ નહીં. કેમ લે? આ મારા અળીઓ કેટલી પડે છે. હા, ને તમે અળીઓ. ઘેર બે તમારે ખાલી સહીઓ જ કરવાનો છે. પૈસા ઉપર આપવાનો છે. બીજું કરો તમે લે. એટલે તું હું કોઈ મોય પેટ્રોલ તારા બળ મારો ઓળખણ હોય ને બેંકમાં એટલે બધું થાય. ખબરો તમને તમારો ભાવ ઓળખાશે લઈ.
જો કે જઈને ઉભા રહો તમને કોણ આલે છે? જો નહીં તી લોન અલાઈ છે એટલે કોઈ મોટો કોઈ ઉપકાર નહીં કઈ આવ્યો. એ વખત જેવું હતું એ વખત બધું ચોખ્ખું કરાવરાયું છે. કને દેવું હતું? એ તમારા બે ભાઈઓના કને બે ભાઈઓ ઈ નથી. મારા તો લોન લેવી જ નથી હો પણ ખરા ને એ મારો બેટો છે કીધું ના કે હું કોમ કરો છે તે દેવામ ને દેવામ રસ. પૈસા હતા એટલે વાપરવા મેઠા લાગ્યા અને અમુક ભરવા જવું પડે એટલે કેટલું કાઠું પડે એટલે તમને આટલું ટોર્ચર ચો કર્યું હોય તો એ તો મને ભેગો નહીં જો તું જઈને કહેજે ને કે કાલે આવીને ઊભા થઈ જાય ને બેંક વાળા પછી મને ના કહેતો આ તો તમને મેં જોઈન કરી. પણ જમીન હિયારી છે ને હિયારી જમીન ઉપર લોન લીધી છે એટલા જ ખમી ખાઉં છું ને કે બાકી એમને ખરા ને તું એક હમણાં લેતો જ હોય લોન ને બેંક બધું. વાળા એ બધા કોઈ તારા સંબંધી નહીં તો તમને જતા કરશી ભલે કોઈ તો બાઉન્સ થયો ને તો સમજી લેજે કે તમારો ભા તો ભા પણ આખા ઇન્ડિયામાં તમને કોઈ ધિરાણ કરશે નહીં. સિબિલ ખરાબ થઈ જાય સિબિલ તો તમને ખબર પડે ને બધી ખબર પડે છે. હું એ કહું છું તું પેલા ભાઈને બરોબર રમણને કહું છું તું ટેન્શન લઈએ નહીં પણ મારા ઉપર આટલો તું દાબ ના કર. મારા બેટા હોય સોયલા પડ્યા રે તું જઈને એટલું કે જઈને હો ભાડે મારા તારા ઘેર આબુ ના પડે હું કીધું મારા તારે જસુભાની લોન લેવામાં એવું કોઈ લખણ હોય છે કે લોન લીધા પછી સોયલા ના ઊંઘું? તું એને કહી દેજે મને ભેગો નહીં થયો નકર કયો બરોબર હું 2-3 વખત જો પણ એ મને ભેગો નહીં થયો એટલે કમિશન ખાધું છે તે અડિયો કાઢી હો ભાઈ અમુક મારા અડિયો ના કાઢવાની હોય બરોબર મારા ઉપર તો કોઈ થશે નહીં પણ જે થશે બધું તમારા ઉપર થશે. મફત નહીં લાવી જમીન ઉપર લાવી છે એટલે તમે જમીન ઉપર પેલા લેવા જતા હતા કોણ હાલતું તું લ્યા કોઈ તમારો કાગળિયા પકડતું તું લ્યા એટલે કાગળિયા તમારા આધાર કાર્ડમાં ઠેકાણો નતો લ્યા એ બધું મી સુધરાયું. હા તે કોઈ મેં કીધું નહીં કોઈ લોન નહીં કર્યું અને મને પૈસા આલ્યા છે ને એ મારી અડિયો ના આલ્યા છો. હા રેડો તો હડો તું એને કહી દેજે. હા રેડો મારા બેટા લોન લેવા વાળા લીધી છે અને મને કેટલું દબાણ કરે જોણે મેં તો નામ શેર કાઢીને આવ્યો ને આખું બેંકની લોન મી ના દાબો કરીને બેસી ગયો જવા દે મને રમણીયા પાસે. આટલી તમાકુ છે મારું કામ કમ્પ્લીટ કર તમાકુ તૈયાર થઈ જઈ કમ્પ્લીટ કોથળા ભરી મેળ્યા છે 60 કોથળા ભર્યા છે 70 કોથળા ભર્યા છે. ઓન વજને પાસે જો કમ્પ્લીટ છે ભાવે સારો ચાલે અત્યારે તો. હા તે કોઈ વાંધો નહીં હું તાર પાહણે આવ્યો હતો. શું કરવા કે તમે પૈસા સિવાય બીજું બધું કામ કહેજો પૈસા જ ના કહેતા મને યાર. પણ તારો માલ તૈયાર થયો ને હું આ વાત છોડ પેલી લોન લીધી છે ખબર છે? લોન તો લીધી જ મારે જરૂર હતી એટલે મેં લીધી જ લોન તો. હા પણ તું એ લોન ગમે તે કરીને આ તમાકુ વેચી માર અને એ ભરી દે. જો જા ગોળા લોન ભરા નહીં બહુ હું લોન આપતા તો કે આ નહીં તમાકુ પકવી કોઈ મી એટલે હા ના દખતાના તમાકુ પકવી છે. આ તમાકુ પર તો ઘણો કોમ આદરી રહ્યો છે મી કલ લોન ધરો નહીં તમાકુ પકવી તેદાર તો પેણ ખરા જરૂર હતી એટલે પૂંછડી પટપટાટો પટાવતો આમ મારા પગો મારતો તો કે શેગોળા ભાઈ સહી કરો મારા લોનની જરૂર છે. એ દાડા તો આ તમાકુની વાત થઈ હતી. એ તો મારે કોમ ના હોય બીજો એ તો લોન તો ભરા સરકારનો દે થોડું સરકારે જમીન હેળવા આવશે કોઈ કણ શેમ હેળવા આવશે એટલે આ સરકારની નહીં પેલો દેવો એજન્ટ છે તારો ભાગ ખરા બની ગરજન હેરાન કરે છે. આ કોથળો પડે ઉપર મેં કોથળો પડે ભાઈ તું ગમે તે કહે હા. આ લોન ભરી કાઢ કો તો એજન્ટોને એ તારે એ રિન્યુ કરવાની શું કરવા એ કરાવી દે. મારા વચ્ચે મારું નામ આપવું જોવે નહીં. ગોળાભાઈ સાક્ષીમાં તો તમારું નામ હતું એટલે નામ તો આવા જ કે સાક્ષીમાં અને ભાઈ તારા ભર્યો તો ભરજે ને કે કોઈ નહીં જમીનમાં મારો ભાગ શક નહીં. ઓય માથા કરીને ફરતા જમીન તારી તો ઉપર શા માથા કરીને ફરે એટલે એ મારા માથા નહીં કરવી હોભળ આ તું લોન ભરી કાઢ અને એ જમીન કરા મને મારા ભાગની મારા નામ કરી આલ બસ. એની ચિંતા કર નહીં મારે સગવડ થઈ દાળ લોન ભર્યો શેમ એની ચિંતા કર તું એ કરા જમીન મને મારા ભાગની મને નામ કરી આલ એટલે મારા કોઈ ટેન્શન નહીં. પણ એમ કર કે તારા લેવી તું એમ હું તારો સાક્ષી બનું તું મારો સાક્ષી બને હું તારો સાક્ષી બનું હેડ એટલે આ દેવું છે આ પેલો બોધો ભર્યું તો તને ફેરી લોન મળે કે એ તો બધું એમ મળે દેવાની વાત કરજે તું મારા જોવા નહીં સાડા મારા છે તારા એકલાના નહીં. તારો ભાગ છે એટલો મારો ભાગ છે જો આવું બોર્ડ બોલતા આવડે છે એ વખત કરા પોચ ના હોય ને ભરવાની તો એ વખત મને આઈને નાખીએ કે શાગોળાભાઈ હું ટાઈમે ભરી કાઢ્યો અને સહી કરજો. જો આ વાતની મને ખબર હોત ને તો હું સહી જ ના કરત. તું તાર જા ને યાર લોન માર સગવડ થઈ દાડા ભર્યો ને કોઈ નહીં જા. હા હડો કોઈ વાંધો નહીં. એ તો પેલા આવશે ને તું એમાં જવાબ આલજો આલીકોર કરે ને આવશે ને વાત સીધા તારા ઘેર જ હું ધકેલ્યો. હા તું મેં કદે હું કોઈનાથી ડરતો નહીં જા. અને કહી દેજે એના ખરા મારા વાગડામાં જાણ હું ખાવા બેહ્યો હોય
ખરા બપોરે ઊંઘ્યો હોય એ જ શેગોળા તો આ લોન ભરી દે મારા બેટા પેલા બેંકવાળા નહીં જોર કરતા ને એટલો પેલો દેવલાન ખરા ને અડબૂઠો મેં લીટલી જોર આવે પણ દેવલા દળબો તો નહીં મેલી દેવલો આવે ને તો ગ્રોણી તું મારા ઘેર મેકલી દીધા હેડ ભાઈ હા મારી તો લોન કરો હા લોન કરો છો થઈ જાય છે અને કાલી ઉપાડવાની દાદ રહી વાર છે શું થઈ જાય છે ચાલો ડોક્યુમેન્ટ આલે છે કેટલા દાવાથી મને અળિયો કઢાવો છે એટલે હું પમદાળ જો અને તારી ફાઇલ નેસા જતી રહી હતી તે ઉપર મેં લાવી અને કીધું મેં સાહેબનું કહું સાહેબ મને ઇમરજન્સી છે તે તમે ઉતા કરજો તે ખબર કાલ જોય ને ઉપાડવા એટલે મને લેતો જજે પાછો તમને નહીં લઈ તો નહીં ચાલે શા અલ્યા લોન હું કરી આલું છું તમારા તમે તો ઘેર પડી રહો છો અળિયો મને જેટલી પડે ટેમ્પ કઢાવવાનો આધાર કાર્ડમાં તમારો નામ સુધરાવવાનો આ બધું મારે કરવાનું લે હેડો નો તમને લઈ ગયો હેડો હો પાછો કાલ ભૂલું ના હા હું જાઉં તાન હા તું જા અને મારે પેલા જસુબાનું પેલા કીધું છે જવું પડશે આમ અરે પૂંજાભાઈ હા બોલ દે શું કરો છો તે હોય અલે આ ફેશન સાજ નાખતો શું કરું છું હાલ તો હું એવું કરું નવરો જ નહીં યાર અને મારી વાતો ભાઈ કે હા પેલા જસુભાઈ મોકલ્યા હતા તે પછી શું કરી હા આયા હતા એટલે હું ઈવન ઘેર હતો તારી હા તો પણ ઈવાન એટલું કરજે કે પેલા એના કાળું પા રહ્યા ને ઓહો એ યાર લોહી પીધો છે ને ઈવાન વ્યાજવા રૂપિયા લેવા જતા હતા તે મી તે દાળ પાછા વાળ્યા છે તું એટલી લોન નું કરી આલ કે બેંકનું દેવું હારું હા, એમ પણ કહેતો હતો કોકનું દેવું ના હારું અલે વ્યાજવા રૂપિયા લેવાય લેવાતા હવે મરી એટલે જાવ ને મીઠી દાળ વ્યાજ જતા વ્યાજ ખોરો ખરા ને હા નખો જ ગયા તમારે 1 રૂપિયો ના છોડે નહીં છોડતા અને એ વ્યાજ ખવાનું તો આવાવાળા શીડા પર છે તું જોજે કે હા હું એમ કહું છું આ લોન લાવી હારી હા, એટલે હું તે દાળ પાછા વાળે ને તારા પાણ મોકલ્યા છે તીવાન એટલું કરી આલ જેવું હા હું એટલે ઈ જ જઉં છું અત્યારે 2 જણાને મેં કીધું કે મો પેલા ખરા ને કરચર ને કાલ ઉપાડવાની એને થઈ જશે યાર એવું છે ઓવા પેલા રમણ હપ્તો આવ્યો છે એને કહીને આવ્યો ક્યાં ખોળા કે ભાઈ તું હપ્તો ભરી આપજે ક્રેડિટ તારી ખરાબ થયો અને મારી વાતો પર તું એ પાછો વધારે ટકા ના કાતો છે કોઈ તો માપનું જ કાઢજે એટલો પાછું હું છું ખબર હા. હું વધારે નહીં લેતો હા. પણ મારા અળીઓ પડે ને ઈ વાં તો ઘેર બેહવાનું અને અહીં સહીઓ કરીને પૈસા જ હા, ઉપાડવાના એ તો બાકી પણ બધું મારા- મારા પર છોડી દેવા હા એ તો બરોબર છે તું કડિયો કાઢી એટલે થોડા ખોઈ નો વધુ નહીં પણ તું એટલું કરી આલજે એટલે હું મારા એટલા તો માપના તો લઉં જ ત્યાં હા એ તો બરોબર પેલા વ્યાજ ખોરા જેવું આપણા પાડ નહીં હા મારું જીજે તું હા